અમરેલીના લાઠી રોડ પર આવેલા એક સ્પા સેન્ટરમાં જનતા રેડ થઈ. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સાથે રોષે ભરાયેલા લોકોએ આ જનતા રેડ કરી હતી. અમરેલીના લાઠી રોડ બાયપાસ પાસે આવેલા એક સ્પા સેન્ટરમાં જનતા રેડ થઈ. બિનકાયદેસર પ્રવૃત્તિના આક્ષેપો સાથે આ જનતા રેડ થઈ હતી. અમરેલી શહેરનો શાંત ગણાતો લાઠી રોડ બાયપાસ પાસે આવેલું એક સ્પા સેન્ટર હવે વિવાદોના વંટોળમાં આવ્યું છે. સ્થાનિકોના આક્ષેપો છે કે આ સ્પાની આડમાં બિનકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. આજે સ્થાનિક લોકો રોષે ભરાયા અને તેઓએ જાતે જ સ્પા સેન્ટરમાં જનતા રેડ પાડી દીધી. રેડ પડતા જ સ્પાની અંદર દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોનો એવો ગંભીર આક્ષેપો છે કે તંત્રની આંખમાં ધૂળ નાખીને અહીં મોટા ખેલ ખેલાતા હતા. અજાણ્યા લોકોની અવર જવર જોવા મળતી હતી. ભાડા કરારની બીજી જગ્યાનો છે અને ધંધો બાયપાસ પર થાય છે. કોઈ રજીસ્ટ્રેશન પણ નથી. કેરિયા રોડનું લાયસન્સ બનાવીને બાયપાસ પર ધંધો ચાલે છે. આઉટ સ્ટેશનની મહિલાઓને બોલાવીને મોટો કાળો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ છે. કોઈ બેંક એકાઉન્ટ કે હિસાબી રજીસ્ટ્રેશન વગર રોકડમાં જ તમામ વ્યવહારો થતા હતા. નગરપાલિકા કે અન્ય કોઈ વિભાગની મંજૂરી લેવામાં આવી જ ન હતી. નાગરિકોએ જણાવ્યું કે જનતા રેડ બાદ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે. બીજી તરફ જ્યારે કેમેરા સામે સ્પા સંચાલકને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમના જવાબો ગોળ ગોળ અને બચાવાત્મક જોવા મળ્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ અને પાલિકા તંત્ર સ્પાના સીસીટીવી ફૂટેજ અને નાણાકીય વ્યવહારની ઊંડાણપૂર્વક તપાસ કરશે કે પછી મામલો રફે દફે કરશે. મોહસિન અસલમભાઈ બ્લોચ. હું ચાંદની ચોક બટાવાડીમાં સ્પાનો લાઠી ગુરુદત્ત બાયપાસ માચિયા રોડ ચોકડી. જી અહીંયા જરસ કર્યું ત્યારે મંજૂરીની સર્ટી છે ને મારી પાસે. હા એનું હા બીજું પોલીસ જે તમારો સ્ટાફ હોય એનું પોલીસ વેરિફિકેશન થાય ને 24 કલાકમાં અમારે થાય. હજી છોકરીઓ જે આવીશ ને એટલે એમ ન થાય. એ 24 કલાકમાં અમારે દેવાનું. હજી 24 કલાક નથી થયું. વર્ષ દીધી. નહીં, મારા નામનો નથી. હા, ભાડા કરાર મારા નામ. નહીં, મારા નામે નથી. મારા ભાગીદાર હતા ને પેલા એમ. હા, એ છૂટી ગયા. ભરતી જવું થયું. જી જી. અને આ જગ્યાનું ભાડા છે, આ જગ્યા કોની છે? મેહુલભાઈ દેસાઈ. ભાડા કરાર ક્યાં હેતુથી લખ્યો છે? સ્પાના હેતુથી લખ્યો છે ભાડા કરાર. જી. સ્પાના હેતુનો ભાડા કરાર તમારી પાસે છે? મારી પાસે નથી, મેહુલભાઈ પાસે છે. એમાં ભાડા કરાર અમે વાંચ્યો ગોડાઉન માટે છે. નહીં, ગોડાઉન માટે નથી. એને સ્પા કરીને કીધું છે. સ્પાનો ઉલ્લેખ છે ને ગેરકાયદેસર રીતે ભાડા કરાર વગર આ જગ્યા મેહુલભાઈ છે. ભાડા કરાર તમારા નામનો છે ને અને તમે સ્પા હકાવો છો. આ કાયદેસર સરકાર વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો ગણાય. તમારી પાસે જે આ સર્ટી છે 2014 નું છે. હવે નવા નથી નીકળતા. સોપેક લાયસન્સ નથી નીકળતા હવે નવા લાયસન્સ. આ 2014 અમને ખાલી મંજૂરીનું અત્યારે કીધું. સોપેક લાયસન્સ પેલા અમને કાઢ્યા હતા. પછી અમારા જે બંધ થયા ને સ્પા અયોધ્યામાં, પછી સાહેબે એમ કીધું કે તમે જ્યાં જગ્યાએ હેતુ ધંધો કરો છો ત્યાં આજુબાજુ વાળાને સાઈન કરી અને સિટી પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં અને એસઓજીમાં એ પત્ર આપી દો અને એક પત્ર તમારી પાસે રાખો. તો એ પત્ર મારી પાસે પડ્યો છે. ઓકે. અયોધ્યા અપાર્ટમેન્ટ હવે નવા નથી નીકળતા ને એમ કહો. બધાને હાલે જ છે એમનું.
હા? તમે જાણ કરી પોલીસને નહીં આ બધાના સ્પા, કોઈની પાસે સોપેક લાયસન્સ નથી અમરેલીમાં. મંજૂરી વગર આપવા કોણ? નહીં, મંજૂરી આપેલી છે ને. મંજૂરી મેં તમને કીધું ને કે હવે એસપી સાહેબ અમને એમ કીધેલું છે કે હવે તમે આગળ પાછળ બાજુવાળાની સાઈન કરી લ્યો. હા, કોણે કીધું? પેલા જૂના હતા ને 2021માં અમારા જે બંધ થયા ને સ્પા, બધા આખા અમરેલીમાં બંધ થઈ ગયા હતા. એટલે પછી સોપેક લાયસન્સ નગરપાલિકામાંથી નથી દેતા અને એમ કીધેલું કે તમે જ્યાં પણ જગ્યાએ ખોલો ત્યાં આજુબાજુની પરમિશન લઈને ખોલજો. કોણે કીધું? સાહેબે, ક્યાં સર? હવે એ તો મને નામ નથી આવડતું. 2021માં હતા તાલુકામાં. 2026 આવે છે. ડેઝિગ્નેશન તો કોર્પોરેશન હતું. નહીં, હોતો તો હવે એમને તાલુકામાં પોલીસ સ્ટેશનમાં અમે ગયા હતા ત્યારે. આખો દિવસ તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું. જી. પૂરી ફી કેટલી છે? 800 રૂપિયા એક મસાજની. એ ફી તમે એકાઉન્ટ થ્રુ લો છો? નહીં, અલગ અલગ થ્રુ આવે. કસ્ટમર પાસે કોઈ કેશ હોય, કોક પેલી ઓનલાઈન હોય. એનો હિસાબ તમે કઈ રીતે રાખો? હા, આ જે ફી લ્યો છો સ્પાની એનો હા. હિસાબ કઈ રીતે રાખો? એટલે કઈ રીતના રાખો? રજીસ્ટ્રેશન હિસાબ હા, હોય ને, રજીસ્ટ્રેશનમાં લખેલું હોય. રજીસ્ટર હોય ને મારી પાસે. એનો ઓડિટ કરાવો. મતલબ પૈસા જેટલા એવા આવક જાવકનું ઓડિટ. હા તો હોય ને, તો હોય. ઓડિટ રિપોર્ટ છે તમારી પાસે છેલ્લા એટલે ઓડિટ એટલે કઈ સમજાણું નહીં મને શું કહેવા માંગુ. તમે આ વિશે જાણો છો? શું? આ વિશે હા, સ્પાના રૂલ્સ રેગ્યુલેશન વિશે જાણો છો? શું? આ જાણો છો એમ પૂછું. હા, થોડું જાણો ને, તમે બોલો. રૂલ્સ રેગ્યુલેશનના norms વિશે જાણો છો? હા, શું હોય છે? શું રૂલ્સ બોલો. તમારે શું પૂછવું છે? તમે ચલાવશો જાણકારી કહું છું. હા, તમે શું નોર્મ્સ જાણો છો? આ આપવા માટે શું શું હોવું જોઈએ? સ્પા કરાવવા માટે શું હોવું જોઈએ? મતલબ તમે પૂછો એ કહું તમને. નિયમની ખબર છે તમને? હા, નિયમની ખબર હોય ને. ગેરકાયદેસર રીતના કોઈ અહીંયા વસ્તુ પકડાય, ગેરકાયદેસર રીતના કોઈ વસ્તુ પકડાય, ક્યાં ચલાવી શકાય? મતલબ ક્યાં ચલાવવા? હા, એરિયામાં સ્કૂલ કોલેજ એવું કોઈ સ્થળ હોય એનાથી 400 મીટર દૂર ચલાવવાનું. તમે પૂછો ને. ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે ને? અરે એ ડેટ જોઈ લીધી એમાં? બસ પાને લગતી કોઈ વસ્તુ છે નહીં. સ્પાને લગતી વસ્તુ હોય ને, જે અંદર બેકસીટ હોય, પેન્ટ્રી હોય, મસાજ મારી તેલ હોય, પાવડર હોય, ઓઇલ હોય, ક્રીમ હોય. આ ક્રીમ પેડાસ ત્યાં અંદર કાંઈ નથી. ને છે ને, પેન્ટ્રી રાખેલી હોય, બેકસીટ રાખેલી હોય. જેટલી લેડીઝો અહીંયા કામ માટે રહેતી હોય, જી. એમની ક્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે? સિટી પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં અને એસઓજી. હા, લેખિત અને ફોટો હોય. વેરિફિકેશન એના વેરિફિકેશન હા, વેરિફિકેશન ઓછી કોપી મારી પાસે હોય ને. બધાની જાણ હા, હોય. હા, હા. સાત કેટલા દિવસો પછી? સ્ટાફ આવે 15 દિવસે, 10 દિવસે, કઈ નક્કી ન હોય. છોકરી રહે ત્યાં સુધી અમે રાખીએ. છેલ્લા મહિનાને પછી ગઈ આ લોકો ક્યારે આવેલા છે? આ કાલ સવારે આવેલો છે. એમની જાણ કરી પોલીસ હજી 24 કલાક નથી થઈ, હજી અમે નથી કરાવી. 24 કલાક થાય ને. 24 કલાક થઈ. કાલ સવારે નહીં, આજ સવારે 2 છોકરીઓ આજ સવારે આવી અને એક રાતે આવેલી. અત્યાર સુધી પોલીસની લેખિત જાણ કરી. હા, એમને ડોક્યુમેન્ટ તમારી પાસે છે? હા, હોય ને. અમરેલી સિટી પોલીસ સ્ટેશને જાણ છે? હા, બીજા ક્યાં ક્યાં જાણ છે? એસઓજી, મહિલા પોલીસ. એમના આધાર પુરાવા ઓછી કોપી હા, હોય ને મારી પાસે. છે ને? હા, છે ને. દરેક પત્રકારોને આપજો. જી. અને લાયસન્સની માહિતી આપજો. અમરેલી નાનું એવું સંસ્કારી શહેર છે અને એમાં બિલાડીના ટોપની જેમ જ્યાં જુઓ ત્યાં સ્પા ખુલી ગયા છે. સ્પા ચલાવવા માટેના અમુક નોર્મ્સ હોય, નિયમો હોય, જેનો ઉલાળ્યો કરીને અમરેલી શહેરમાં એવા અનેક સ્પાઓ ખુલ્યા છે કે જ્યાં સ્પાની આડમાં ગોરખ ધંધા તો નથી ચાલતા. આ સવાલો ઉઠ્યા છે. પોલીસ વેરિફિકેશન વગર સ્ટાફ અહીંયા પણ ચેકિંગ દરમિયાન સવારમાં આવે, સાંજે વહી જાય. તો એક પ્રકારનું સ્પાની આડમાં કુટણખાના તો નથી ચાલી રહ્યા ને? આવા સવાલો ઉઠી રહ્યા છે. આજે અહીંયા એક સ્પા ઉપર રેડ કરવામાં આવી, જનતા રેડ કરવામાં આવી અને ત્યાં કોઈ પણ પ્રકારના નોર્મ્સ વગર આ સ્પા ચાલતું હતું. તો આવા તો અનેક સ્પા અમરેલી શહેરમાં દરેક જગ્યાએ ફૂટી નીકળ્યા છે. તો અમરેલીની જનતા પણ એવું ઈચ્છી રહી છે કે આ ગોરખ ધંધાઓ અમરેલીમાં બંધ થશે ખરા?